રિપોર્ટ્સમાં જે ઘણી બધી અપડેટ્સ છે અને માહિતી સાથે જોડાયા છે સહયોગી તૃપ્તિ કપૂરિયા. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. કઈ રીતે જોઈ રહ્યા છીએ બ્રોકરેજ હાઉસીસના રડાર પર આજે શું છે? ગુડ મોર્નિંગ શાની. શરૂઆત આજે આપણે ઓએમસીથી કરશું. અહીંયા પણ કોટક તરફથી નેગેટિવ બ્રોકરેજ રિપોર્ટ આપણને જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અહીંયા તમને કેવું છે કે ઓઇલ પ્રાઇસના અનુમાન એમના તરફથી અહીંયા વધતા જોવા મળ્યા છે. FY27 માટે 85, જ્યારે 28 માટે તેઓ $75 પ્રતિ બેરલના પ્રાઇસીસ લગાવી રહ્યા છે. તેમનું કેવું છે કે પશ્ચિમ એશિયા તણાવને કારણે કરીને FY27માં અહીંયા રિસ્ક જે છે વધી શકે છે. ઓવરઓલ તેમને ઓએમસીસ કંપનીઓ માટે સેલ રેટિંગ આપ્યા છે. IOC માટે લક્ષ્યાંક ઘટાડીને $100, BPCL માટે $240 અને HPCL માટે $235 પ્રતિ શેર કર્યા છે. પેઇન્ટ્સ કંપનીઓ પર નજર કરશું. મેકવાયરી તરફથી અહીંયા આપણને થોડોક નેગેટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. પેઇન્ટ્સ માટે અહીંયા પેન તેમના તરફથી મળી રહ્યું છે. તેમનું કેવું છે કે બર્જર એન્ડ પેઇન્ટ્સ અને ખાસ કરીને કન્સાઇન નેરોલેકા બંને પોતાના પ્રાઇસીસ 2 થી 3% વધાર્યા છે. ખાસ કરીને બર્જર જે તે એપ્રિલમાં પણ પ્રાઇસીસ વધારી શકે છે, પરંતુ એશિયન પેઇન્ટ માટે આઉટ પરફોર્મ રેટિંગના રિપોર્ટ સાથે 3100ના તેઓ ટાર્ગેટ આપી રહ્યા છે, જ્યારે બર્જર પેઇન્ટ માટે તેમના તરફથી આપણને અંડર પરફોર્મ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને 410 આપ્યા છે. કન્સાઇન નેરોલેક માટે ન્યુટ્રલ રેટિંગ સાથે 220ના તેઓ ટાર્ગેટ્સ આપી રહ્યા છે. ત્યારબાદ સિમેન્ટ્સ પર નજર કરશું. અહીંયા 2 અલગ અલગ બ્રોકરેજ રિપોર્ટ છે. JP મોર્ગન તરફથી અહીંયા તેમનું કેવું છે કે નોન ટ્રેડ સેગમેન્ટમાં મર્યાદિત પ્રાઇસ હાઇકની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે, પરંતુ માર્ચમાં એક મજબૂત સિઝન છતાં ડિમાન્ડ જે છે તે અનુમાનથી ઓછી રહી છે. એટલે ખાસ કરીને સિમેન્ટ માટે થોડોક નેગેટિવ બ્રોકરેજ રિપોર્ટ છે. ગોલ્ડમેન સેક્સ તરફથી પણ નેગેટિવ રિપોર્ટ છે. અહીંયા તેમનું કેવું છે કે પેટકોક અને કોલ ખર્ચમાં એક વધારો જે છે આવનારા સમયમાં પણ યથાવત રહી શકે છે. લાંબા ગાળા માટે હાઈ એનર્જી કોસ્ટની અસર જે છે તે ઇન્ફ્રા ખર્ચ પર પડી શકે છે. ખાસ કરીને અલ્ટ્રાટેક સિમેન્ટ તેમને ખાસ પસંદ આવી રહ્યો છે. તેના માટે બાય રેટિંગ છે, પરંતુ સામે શ્રી સિમેન્ટ, દાલમિયા ભારત, અંબુજા, JSW સિમેન્ટ દરેક માટે ન્યુટ્રલ રેટિંગ છે, પરંતુ ACC માટે અહીંયા વેચવાલીની સલાહ આપણને જોવા મળી રહી છે. ત્યારબાદ નજર કરશો પાવર ડિમાન્ડ્સ પર. જેફ્રીસ તરફથી અહીંયા આપણને ખૂબ જ પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. તેમનું કેવું છે કે ફેબ્રુઆરી 2026માં પાવરની ડિમાન્ડ્સ લગભગ અહીંયા 1% વધતી જોવા મળી છે, અને ગરમી વધવાને કારણે કરીને પાવરની ડિમાન્ડ્સ અહીંયા વધી શકે છે. ખાસ કરીને JSW એનર્જી અને NTPC અહીંયા તેમના માટે ટોપિક્સ અહીંયા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું અહીંયા ઓટો પર. નોમુરા તરફથી અહીંયા આપણને એક બ્રોકરેજ રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. અહીંયા તેમનું કેવું છે કે સંસદીય પેનલ EV ઇન્સેન્ટિવની ભલામણ કરી શકે છે. આ કારણસર સોના, BLW, મહિન્દ્રા, ટાટા મોટર્સ, આથર, TVS મોટર્સ માટે અહીંયા એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ ગણી શકાય છે. પોલિસી સપોર્ટને કારણે કરીને EVની ડિમાન્ડ્સ અહીંયા વધી શકે છે, અને ખાસ કરીને PLI નિયમોમાં જે છૂટ મળી છે તેને કારણે કરીને એથર એનર્જીને અહીંયા ફાયદો થઈ શકે છે. અને અગર જો ડિમાન્ડ્સ EVને વધે છે તો ખાસ કરીને સોના, કોમસ્ટાર્સ અને ઉનો મિન્ડાસને એક સારો એવો ફાયદો થઈ શકે છે. ત્યારબાદ ટાટા મોટર્સ પર PV પર HSBCના રિપોર્ટ પર નજર કરશો. હોલ્ડ રેટિંગ સાથે લક્ષ્યાંક ઘટાડીને $340 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કેવું છે કે પશ્ચિમ એશિયા તણાવનો અને કાચા માલના જે પ્રાઇસીસ વધ્યા છે, જેને કારણે કરીને JLRમાં એક નેગેટિવ દબાણ જોવા મળી શકે છે. એના કારણસર એક થોડોક નેગેટિવ રિપોર્ટ અહીંયા કહી શકાય. મેરિકો પર નજર કરશો. નોમુરા તરફથી ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક તેમને $900 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે વેલ્યુ એડેડ હેર ઓઇલ સેગમેન્ટમાં એક મજબૂત ગ્રોથ તેઓ જોઈ રહ્યા છે. એટલે ડેફિનેટલી ચાની ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, પરંતુ OMC આજે ફરી આપણા એક રડારમાં જોવા મળી શકે છે. તો બધા સ્ટોક્સ અને સેક્ટર્સ પર ફોકસ રાખીશું. તૃપ્તિ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે.